જય સ્વામિનારાયણ। આજ તો મારે બહુ મોડું થઈ ગયું ઉઠવામાં, તો હું નાહી ધોઈ અને મારા ઈષ્ટદેવની યાદ કરીને મારા દિવસની શરૂઆત કરી દીધી। મારો દિવસ હંમેશા વાડામાંથી શરૂ થાય છે, તો મારો વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો કરી દેજો। અને આજનો દિવસ એટલે રક્ષાબંધનનો દિવસ, કારણ કે કામ વહેલું કરવું પડે છે। આપણા ભાઈઓ હોય છે વહેલા આવી જાય, એની બીજે રાખડી બાંધવા જવાનું હોય છે, અને મારા ભાભીના ભાઈઓ પણ આવતા હોય છે રાખડી બાંધવા, એટલા માટે તો મારા કપડાં ધોઈને મેં કમ્પ્લીટ કરી લીધું। અને આ છે મારી દેશી ચીમની જે મેં ખોલી નાખી છે, અને મેં બાંધી દીધો ભાખરીનો લોટ, અને ભાખરી ખાઈને ફરીથી બેસી ગઈ હું વાડાની અંદર, કારણ કે વાસણ પણ સાફ કરવા પડે। અને મારા ઘરના સદસ્ય બધા રેડી થઈ ગયા, અને રેડી થઈ ગયા એટલે મેં એને બેસાડી દીધા સેટી ઉપર, જેથી કરીને મને કામ કરવાની મજા આવે। તો મારો સ્વચ્છતા અભિયાન ઘરનું છે મેં શરૂ કરી દીધું હતું। અને મારી છોકરીના વાળ મોટા છે, તો મને મારી ઋતુ મોટી છે એ કે લાવ મમ્મી હું એને ઘૂસ કાઢ દઉં। મેં તો કાઢી દે બે, મારે 3 છોકરીઓ છે, પણ છોકરીઓ છે બહુ મજા છે મારે। અને હવે મારા દિયર આવી ગયા હતા ઓફિસે, નાઇટમાં ગયા હતા, એની પણ ચા ભાખરી તૈયાર થઈ ગઈ, હું એકદમ થઈ ગઈ હતી ફ્રી। અને ફ્રી થઈ ગયા પછી હું તો ભાઈ બહુ કાળી છું, તો મને એમ થયું ચાલો હું થોડુંક ટીપટોપ કરી લઉં, થોડું કંઈક કહી નાખું, થોડું મોટું લાગે। અને પછી મેં મારા બદલાઈ લીધા વાઘા, અને વાઘા બદલાઈને હું થઈ ગઈ રેડી। અને આ છે મારા વાઘા। તો તમને મારા વાઘા કેવા લાગ્યા જરીક કમેન્ટ કરી દેજો। અને રક્ષાબંધનના દિવસે તમે કેવો લુક કરો જરીક કહી દેજો। અને થોડાક નખરા બખરા કરીને ફરીથી મારા રેસ્ટોરન્ટમાં હું ચાલી ગઈ, ને મારા રેસ્ટોરન્ટમાં મારું ખુદનું પોતાનું સ્વાગત છે, કારણ કે ગમે એવા તૈયાર થાવ કે ન થાવ, આ વસ્તુ બધી લેડીઝને કરવી જ પડતી હોય છે। અને મારું કામ જે મેં છે જારી રાખ્યું, અને મારી છોકરી રાખડીની ડીશ છે એ રેડી કરવા મળી। અને ફરીથી હું કિચનમાં 11 વાગ્યા સુધી રહી હતી। તો મારા છેલ્લી વસ્તુ છે આ સબ્જી બનાવવાનું, બાકી બધી દાળ ભાત શાક રોટલી બધું બની ગયું હતું। અને અમારે ભીંડાનું અને બટેકાની સબ્જી બની ગઈ હતી। આ બેન કે લાવો મમ્મી હું વાછા લોસી દઉં, ત્યાં જ મારા ભાભી આવી ગયા જોતામાં। અને એ પણ એના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી, એટલે એને મોડું થયું। અને આ છે મારા મામાના છોકરાની વહુ, તો એ પણ મને ખુદની નણંદ હોય ને એટલો જ પ્રેમ કરે છે। અને અમે બંને જે મેચિંગ પણ કર્યું છે, તો વિડીયોમાં જોઈ શકાય અમારા બંનેનો પ્રેમ કેટલો છે। અને એને દુખણા લીધા તો બધાય મારા ટચાકે ફૂટ્યા, આ ભાઈને દુખણા લીધા તો એ પણ ટચાકે ફૂટ્યા। અને ખોબલે ને ખોબલે આશીર્વાદ આપવા એ બેનની ફરજ છે, તો મેં પણ મારા ભાઈઓને ખોબલે ને ખોબલે એના ઉપર આશીર્વાદ વરાવ્યા છે। અને હવે આવે છે મારો આ સગો તો ભાઈ નથી, મામાનો છોકરો છે, પણ સગા કરતાં પણ વિશેષ રાખે છે મને, કારણ કે અમારા બંને ભાઈ બહેનો સામે સામું છે। જોકે અમારા પટેલમાં એ વસ્તુ થોડીક વધારે છે સામે સામની વસ્તુની, તો પણ મારો ભાઈ આ છે એ મારા સગા ભાઈની જેમ જ મને રાખે છે। આ છે મારા નણંદબા તો થઈ, સાથે સાથે મારી ભાભી પણ થાય, પણ અમે નણંદબાનો સંબંધ નથી રાખતા અને ભાભીને નથી રાખતા, અમે તો બેનપણીનો રાખી, જે પણ કાંઈ અમારે વસ્તુ હોય ને કહેવાની એકબીજાને કહી છે। અને આ ભાઈને અને ભાભીને પણ મેં ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે। અને હવે મારો પરિવાર છે એ બેસી ગયો, મારો ભાઈ ભાભી અને અમે બધા ગપાટા મારવા બેસી ગયા। અને એ તો ભાઈ જતા રહ્યા, અને બીજો ભાઈ છે રોકાઈ ગયો, તો એને મેં જમવાનું અહીંયા રોકી દીધા। તો બસ પરિવાર સાથે જમવું ને એક અમૃત સમાન આપણું ખાણું હોય છે। તો જેન્ટ્સ બધા સૂઈ ગયા, અને અમે ફરીથી બેસી ગયા વાડાની અંદર। તો મારા એ સાસુઓ છે એ વાસણ સાફ કરવા લાગ્યા, અને મેં લૂછીને ચડાવી દીધા, કારણ કે મારા સગા ભાઈને મારે રાખડી બાંધવાની બાકી હતી। અને હવે મારી રાખડી બાકી હતી, તો મને પણ એને રાખડી બાંધી દીધી। તમે કેવો તહેવાર ઉજવો જરા કમેન્ટ કરી દેજો તો।